પ્રણામ, નમસ્કાર. રત્ન સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ટૉપિક છે પંચાંગ. #પંચાંગ. તો સૌથી પહેલાં જે છે પંચાંગનો અર્થ શું થાય? પંચાંગને આપણે જે છે એ શબ્દની સંધિને હું છૂટું પાડું તો 5 અંગ. તો અહીંયા જે છે એ જ્યોતિષશાસ્ત્રની અંદર પંચાંગનો એક જે છે વિભાગ આપણે જે છે અલગ પાડવામાં આવ્યો છે. બરાબર છે, એક ભાગ છે પંચાંગ જ્યોતિષશાસ્ત્રની અંદર. અહીંયા 5 અંગ એટલે કે તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ. આ પંચાંગના 5 અંગ છે જે મુખ્ય છે. હવે આ જે 5 અંગ જે છે એ જો તમને ધ્યાન હોય તો તમારા જ્યારે જન્માક્ષર તમે વાંચશો તો તેની અંદર જે છે આ 5 અંગનો જે છે સમાવેશ થાય છે. 3 અંગ જે છે એ લગભગ તમને જે છે વાંચેલા હશે, એટલે કે વાર, તિથિ અને નક્ષત્ર. તેની સાથે સાથે જે છે તમે થોડું વધારે ધ્યાનથી જો તમે વાંચશો તમારા જન્માક્ષર તો તેની અંદર યોગ અને કરણ, બરાબર છે, તે પણ દર્શાવવામાં આવેલું છે. અહીંયા જે છે તમે કોઈ પણ કાર્ય કરો, શુભ કાર્ય કરો, માંગલિક કોઈ કાર્ય કરો, તો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આ જે 5 અંગ જે છે તેનું ખૂબ જ મહત્ત્વ હોય છે. તમે માનો કે ના માનો એ સેકન્ડ પોઈન્ટ છે, પરંતુ સત્ય આ છે કે આ 5 અંગ જે છે એટલે કે વાર, તિથિ, નક્ષત્ર, યોગ અને કરણ, આ 5 અંગનું ખૂબ જ મહત્ત્વ છે. આ 5 અંગના સમાન વયથી જ જે છે આપણે જે દેવ કે દેવીને પૂજીએ છીએ, કે જે મનુષ્ય સ્વરૂપે દેવ અને દેવી થઈ ગયા, તો આ 5 અંગનું જે છે તેમના જન્મથી લઈને, તેમના કર્મથી લઈને, તેમના મરણથી લઈને, બરાબર છે, એ બધા જ કર્મમાં, કાર્યોમાં જે છે એ ખૂબ જ મહત્ત્વ તેનું જે છે રહેલું છે. એ તિથિનું, વારનું, નક્ષત્રનું, યોગનું, કરણનું એ ખૂબ જ મહત્ત્વ રહેલું છે. તમે કોઈ પણ દેવ કે દેવીનું જ્યારે જે છે તમે એમાં જ્યારે વાંચશો, બરાબર છે, કોઈ સંત કે મહાત્મા છે, જો તેનું તમે કંઈક હિસ્ટ્રીમાં જશો, ઇતિહાસમાં જશો તો અહીંયા જે છે તમને ખ્યાલ આવશે કે તિથિ, નક્ષત્ર, વાર, યોગ અને કરણનું કેટલું મહત્ત્વ છે. આપણે જે છે ને એ કોઈ ઘટના બને તો આપણે ચર્ચા કરતા હોઈએ છીએ કે વિચારતા હોઈએ છીએ કે અમુક સમય પછી મેં આ કર્યું હોત ને તો સારું થાતું, કે અમુક કલાક પછી મેં આમ કર્યું હોત ને તો વધારે સારું થાતું, કે અમુક મિનિટ પછી આમ ના કર્યું હોત તો નુકસાન ના થતું, કે કોઈ ઘટના ના બનત, બરાબર છે. તો અહીંયા જે છે એ જે યોગ છે, એ જે નક્ષત્ર હતું કે એ જે તિથિ હતી, બરાબર છે, તો અહીંયા જે છે આ 5 પરિબળો, 5 અંગ જે છે ને ત્યાં અહીંયા કામ કરતા હોય છે, બરાબર છે. તો અહીંયા જે છે એ મારો કહેવાનો ભાવાર્થ એ છે, મારું સમજાવવાનું એ છે કે આ 5 અંગ જે છે અને 5 અંગમાંથી જે પહેલાં 3 જે અંગો છે એટલે કે વાર, તિથિ અને નક્ષત્ર, આ તો ખૂબ જ મહત્ત્વના છે કોઈ પણ કાર્ય માટે, બરાબર છે. તો મારી તમને સલાહ એ જ રહેશે કે તમે જ્યારે કોઈ પણ શુભ કાર્ય કરો, બરાબર છે, તમને એવું લાગે કે તમારા માટે આ શુભ છે, તો ત્યારે જે છે અચૂક જે છે પંચાંગમાં અથવા તો કોઈની સલાહ લઈને તમે
તિથિ, વાર અને નક્ષત્ર બરાબર છે તે જોઈને પછી તમે આગળ વધો. જો તમે આ પ્રમાણે કરશો ને તો લગભગ હું માનું છું ત્યાં સુધી તમને એના પછી જે તે કાર્ય માટે તમે જે શરૂઆત કરી રહ્યા છો એના પછી હું માનું ત્યાં સુધી તમને તકલીફ કે વિઘ્ન નહીં આવે. જે આપણે માનતા નથી કે આપણે ચલો ભાઈ બધું સારું છે અને આપણે કરી દેતા હોઈએ છીએ અને પછી કંઈ ને કંઈક તકલીફ આવે છે અથવા તો કંઈ ને કંઈક વિઘ્ન આવતા હોય છે, તો એનું કારણ આ છે. બરાબર છે. તો અહીંયા મારી સલાહ એ રહેશે કે તમે તિથિ, વાર અને નક્ષત્ર જે છે તેનું જે છે કોઈની જોડે સલાહ લઈને પછી તમે કોઈક શુભ કાર્યની શરૂઆત કરો. બરાબર છે. તો અહીંયા જે છે આપણે પંચાંગની અંદર જ જે છે આ જે 5 અંગો જે છે તેનું આપણે જે છે ડિટેલમાં જે છે વાતચીત આવનારા એપિસોડમાં કરીશું. બરાબર છે. તો આજનો આપણો ટૉપિક હતો #પંચાંગ #જ્યોતિષશાસ્ત્ર.